નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન અભ્યાસક્રમ અંતર્ગત ધોરણ 4 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં એકમ 1 નાવડી ચાલી વિશે અભ્યાસ કરીશું. એકમ 1 નાવડી ચાલી. હવે નાવડી ચાલી એ પાઠનો પ્રકાર ચિત્ર વાર્તા. આપણને પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાના ચિત્રો આપેલા છે અને વાક્યો આપેલા છે. તમે દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખોલો અને એની અંદર જુઓ પાઠ્યપુસ્તકની અંદર ઉપર વાક્યો આપેલા છે અને નીચે લીટીમાં ખાલી જગ્યા આપેલી છે. એ ખાલી જગ્યામાં આપણે અધૂરી વાર્તા પૂરી કરવાની છે. બાજુમાં ચિત્રો આપેલા છે. દરેક વિદ્યાર્થી ધ્યાનથી જુઓ, પછી હું તમને આખી વાર્તા સમજાવું. ચાલો વિદ્યાર્થીઓ, હવે દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં નાવડી ચાલી એકમ ચિત્ર વાર્તા. પહેલું વાક્ય: એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. આપણને એક વાર્તારૂપી સમજૂતી આપવાની છે. આખી જે પાઠ્યપુસ્તકમાં જે નાવડી ચાલી આખી વાર્તા તમારે ધ્યાનથી સાંભળવાની અને એના પરથી જે ખાલી જગ્યા છે એમાંથી પૂરતા વાક્યો બનાવવાના. ચલો. એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. એકવાર એવું કોઈ સમય હશે તો દેડકો, ઉંદર, કીડી અને ભમરો આ બધા મિત્રો એકવાર એમને વિચાર્યું ચાલો આપણે બધા ફરવા જઈએ. ચલો. તો પીલું, હવે તમારા મનમાં વિચાર આવે કે પીલું એટલે શું? તો પીલું કોને કહેવાય? તો શબ્દ સમજૂતીમાં જોઈ લો. પીલું એટલે કે મરઘીનું બચ્ચું. પીલુંનો શબ્દાર્થ થાય મરઘીનું બચ્ચું. મરઘીનું દરેક વિદ્યાર્થીએ જોઈ જશે. મરઘીના બચ્ચાને આપણે પીલું કહીએ છીએ. તો એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. હવે જે બીજું વાક્ય એ જે આપણને ચિત્ર આપેલું છે એના ઉપરથી આપણે બનાવવાનું છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી બનાવો કે ફરતા ફરતા, જો દેખો ચિત્રની અંદર તમે ધ્યાન આપો, ફરતા ફરતા તેઓ એક સરોવરને કિનારે પહોંચી ગયા. ફરતા ફરતા તેઓ એક સરોવર અથવા નદીને કિનારે પહોંચી ગયા. સરોવરનું પાણી જોતા જ બધાએ વિચાર કર્યો કે ભાઈ ચાલો કરીએ. કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો. સરોવરમાં સરસ મજાનું પાણી ભરેલું હોય, ઠંડુ ઠંડુ. એ દેડકાને તરતા આવડતું હોય એટલે દેડકાને પાણી જોયું અને રાજી થઈ ગયો અને એને બધા પ્રાણીઓને કહ્યું કે ચાલો આપણે પાણીમાં, એમ કહીને ચાલો તરીએ એમ કહીને પાણીમાં દેડકો તો કૂદી પડ્યો. આગળ જે ચિત્ર આપેલું છે એમાં જુઓ કે પાણીમાં તરતા તરતા તે પેલું ઉંદર અને ભમરાને પણ પાણીમાં તરવાનું કહ્યું. દેડકો તો પાણીમાં કૂદી પડ્યો પણ એને પેલું, ઉંદર, કીડી અને ભમરા આ બધાને પણ કહ્યું કે તમે પણ પાણીની અંદર તરવા માટે આવી જાઓ. પણ પેલા બધાને તરતા આવડતું નહોતું. આગળનું વાક્ય: પણ અમને તો તરતા નથી આવડતું. પેલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું. પેલું, ઉંદર અને કીડી અને ભમરાએ કહ્યું કે ભાઈ અમને તો તરતા આવડતું નથી, અમે કેવી રીતે પાણીમાં અંદર આવી શકીએ? તો જે આગળનું વાક્ય તે બોલ્યા પણ અમને તો તરતા આવડતું નથી. પેલું, ઉંદર અને કીડી અને ભમરાએ કહ્યું. દેડકાએ તેમની મજાક કરતા કરતા કહ્યું કે લ્યો અમને તો તરતાય નથી આવડતું. આ સાંભળીને પેલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું. આવું દેડકાએ એમની મજા બોલી કે અમને તો તરતા બી આવડતું નથી. આવી દેડકાએ પેલું, ઉંદર, કીડી અને ભમરાની મજાક ઉડાવી એટલે એમને ખૂબ જ ખરાબ લાગ્યું. ચારે મિત્રો વિચાર કરીને એક યુક્તિ વિચારી કાઢી. પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. ઉંદર એક નારિયેળની કાચલી લઈ આવ્યો, જ્યારે કીડી એક લાકડી લઈ આવી. જ્યારે દેડકાએ પીલું, ઉંદર અને કીડી અને ભમરાની જ્યારે મજાક ઉડાવી એટલે ચારે મિત્રોને મનમાં ખૂબ જ ખોટું લાગ્યું અને એમને એક યુક્તિ, એક વિચાર આવ્યો કે ભાઈ આપણે કંઈક કરીએ. એટલે દેડકાને આપણે દેડકાથી આગળ જવા માટે કંઈક કરીએ. એટલે એમણે શું કર્યું કે પીલું ગયું અને ઝડપથી સરસ મજાનું મોટું પાંદડું લઈ આવ્યું. અને ઉંદર એક નારિયેળની કાચલી એટલે કાચલીનો મતલબ થાય નારિયેળમાં ભાગેલું કોથળું. કાચલી નારિયેળનું
ભાગેલું પૂતળું. નારિયેળનું ભાગેલા પૂતળાને આપણે કાચલી કહીએ છીએ. જ્યારે કીડી શું કર્યું, એક નાની લાકડી લઈ આવ્યો અને ભમરો ઉડતો ગયો અને એક દોરી લઈ આવ્યો. તેઓ બધા કામમાં લાગી ગયા અને તેઓએ નારિયેળની કાચલી, પાંદડું, લાકડી અને દોરી વડે એક સરસ મજાની નાવડી બનાવી. આ બધા મિત્રોએ શું કર્યું કે એમને તરતા તો આવડતું નહોતું, એટલે એમને કંઈક કરી અને પાણીની અંદર તરતા કોશિશ કરવી પડે, એ માટે એમને કંઈક વિચાર કર્યો અને બધા અલગ અલગ વસ્તુ લાવી અને એક સરસ મજાની નાવડીનો મતલબ શું થાય? હોડી. નાવડી એટલે કે હોડી અથવા નૌકા. હોડી નૌકા, નાવડી બનાવી. આમ તેઓ નાવડી લઈ અને સરોવરને કિનારે ગયા. એટલે બધા ભેગા થઈ અને એક સરસ મજાની નાવડી બનાવી અને સરોવરને કિનારે બધા ગયા અને નાવડીને પાણીમાં નાખી અને ચારો મિત્રો નાવડીમાં બેસી ગયા. એમણે નાવડીને પાણીની અંદર નાખી દીધી અને ચારે મિત્રો નાવડીની અંદર બેસી ગયા અને તેમની નાવડી ચાલવાની અને નાવડી પાણીમાં તરવા લાગી. આ બાજુ દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું. દેડકો તો પોતે તરવામાં મગ્ન જ હતો, એને તો વિચાર નતો કે આ બધા આવું કામ કરશે. એને તો પાણીની અંદરથી માથું બહાર કાઢ્યું તો જોવે તો કે તેમના મિત્રો શું કરે છે, દેખવું તો ખરા. એને દેડકાને એમ કે તેના મિત્રો શું કરે છે, જોવું તો ખરા. તો દેખે તો પેલા ત્રણેય જણા સરોવરને પાણીમાં નાવડી લઈને તરવા લાગ્યા. પેલા ત્રણેય મિત્રો સરોવરમાં નાવડીમાં તરવા લાગ્યા હતા. ઉંદર તેમની પાછળ ભાગવા લાગ્યો. તે નાવડી સુધી પહોંચી શકવાનો નહોતો તો તે પાણીમાં કૂદી પડ્યો અને તરવા લાગ્યો. એટલે તમે દરેક વિદ્યાર્થી મિત્રો આ વાર્તા આપણે જોઈ છે. વાર્તા પછી આપણે સ્વાધ્યાયની સમજૂતી આપીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયની પ્રશ્નો સમજૂતી લઈશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. જે આપણને જે વાર્તા સમજ્યા એના ઉપરથી પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? પહેલો જવાબ કે કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. બીજો પ્રશ્ન કે પાણીમાં કોણ કૂદી પડ્યું? પાણીની અંદર જે સરોવરની કિનારે બધા ફરવા નીકળ્યા હતા એમાં પાણીની અંદર સૌપ્રથમ કોણ કૂદી પડ્યું? તો એનો જવાબ આવશે કે પાણીમાં દેડકો કૂદી પડ્યો. દેડકાને તરતા આવડતું હતું એટલે દેડકો પાણીની અંદર કૂદી પડ્યો. અને બીજા પીલું, ભમરા અને ઉંદરને તરતા આવડતું નતું એટલે બધા કૂદી પડ્યા નહીં. તો પાણીમાં દેડકો કૂદી પડ્યો. આ બીજાનો જવાબ. ત્રીજો પ્રશ્ન કે તરતા કોને આવડતું નહોતું? દેડકા સિવાયના જે બીજા બધા હતા એને તરતા આવડતું નહોતું. એનો જવાબ આવશે પીલું, ઉંદર, ભમરો અને કીડીને તરતા આવડતું નહોતું. ચલો ચોથો પ્રશ્ન કે પીલું ઝડપથી શું લઈ આવ્યું? દરેકે નાવડી બનાવવાની હતી એ દરેકને અલગ અલગ વસ્તુ લાવવાનું કામગીરી આપવામાં આવી છે. તો પીલું શું કામગીરી કરી? તો તે પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું. પાંચમો પ્રશ્ન કે નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? એમાં નાવડી બનાવવા માટે પીળું પાંદડું લાવ્યું, ઉંદર નારિયેળની જે કાચલી હોય નારિયેળની એ કાચલી લાવ્યું, કીડી એક નાની લાકડી લાવ્યું અને ભમરો એક સરસ મજાની દોરી લઈ આવ્યો. હવે આપણે બીજા પ્રશ્નની અંદર જણાવશું. ચાલો પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. આપણને પાઠ્યપુસ્તકની અંદર એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, વાક્ય આપવામાં આવ્યું છે અને એને લગતું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો પહેલું ઉદાહરણ કે દેડકો. તો દેડકો પાણીમાં ડ્રાવ કરે છે. હવે એવું જેવું કે એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. ચકલી, તો ચકલી ચી કરે છે. ચકલી ઝાડ પર ચી કરે છે એ રીતે લખીએ તો પણ ચાલે. ત્રીજું ઉંદર, તો ઉંદર દરમાં શું કરે છે અથવા ઉંદર દરમાં રહે છે. આ રીતે પણ વાક્ય બનાવી શકાય. કબૂતર, તો કબૂતર બપોરમાં ભૂ ભૂ કરે છે એવો અવાજ કાઢે છે. પાંચમું ભમરો પુલ પર ભૂન ભૂન કરે છે અથવા ભમરો પુલ પર રહે છે. આ રીતે પણ આપણે લખી શકીએ. છઠ્ઠું વાક્ય કાગડો, તો કાગડો ઝાડ પર કા કા કરે
છે અથવા કાગડો કાળા કલરનો હોય છે। આ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ। હવે પ્રશ્ન નંબર 3 તમને આપવામાં આવે છે કે પ્રશ્ન નંબર 3 તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરવાનું છે। આપણે સ્વાભાવિક રીતે આપણે વર્ગખંડનો અભ્યાસ કરતા હોય જે પણ આપણો ક્લાસ હોય એની આજુબાજુ તો બહારમાં જે પણ દ્રશ્ય જે ચિત્ર દેખાતું હોય એ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે આપણને જે દ્રશ્ય મનમાં આવતું હોય એ પ્રમાણે 4-5 વાક્યો તમારી નોટબુકના સ્વાધ્યાય અંદર લખવાના છે। આ તમારે જાતે ઘરે કામ કરવાનું છે। હવે જે ચોથો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। ચોથો પ્રશ્ન એમાં એક સરસ મજાનું તમે દેખાય છે પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપવામાં આવ્યું છે। દરેક વિદ્યાર્થી ધ્યાનથી જુઓ કે ભાઈ વધુ વૃક્ષો આવું લખેલું છે અને છોકરી વૃક્ષો રોપે છે, છોકરો પાણી પાય છે, આવું સરસ મજાનું પ્રાકૃતિક ચિત્ર આપણને આપવામાં આવ્યું છે। એ ચિત્રમાં આપણને શું શું આપવામાં આવે છે એના લગતા જે નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે જાતે આપવાના છે। તો જો પ્રશ્ન નંબર 1 ચિત્ર સાનું છે। હવે સ્વાભાવિક રીતે દરેકને ખબર હોય ચિત્ર જોતા પહેલા જ આપણે ખબર પડી જાય કે ભાઈ ચિત્ર સાનું છે। તો ચિત્ર વૃક્ષારોપણ અત્યારે જે ચોમાસાની સિઝન આવે ચોમાસાની જે ઋતુ આવે એટલે મોટે ભાગે ગમે તે જગ્યાએ જો જાહેર જગ્યાએ સ્કૂલ હોય કોલેજ હોય કોઈ મંદિર હોય દરેક જગ્યાએ વૃક્ષારોપણ થવા લાગ્યા તો ચિત્ર વૃક્ષારોપણનું છે પહેલા પ્રશ્નનો જવાબ। હવે બીજો પ્રશ્ન છોડ કોણ રોપે છે? છોડ એટલે જે વૃક્ષ છોડ કોણ રોપે છે? તમને ચિત્રમાં દેખાતું કે છોડ એક છોકરી રોપે છે। રોપવાનો મતલબ કે વાવવું। છોડ કોણ વાવે છે? છોડ કોણ રોપે છે? તો છોડ એક છોકરી રોપે છે। બીજો પ્રશ્ન છોકરો શું કરે છે? છોકરો એ છોડને પાણી પાય છે। ઝાડને વૃક્ષને જે છોકરી જે વૃક્ષ રોપે છે એને છોકરો પાણી પાય છે એવું આપણને ચિત્રમાં દેખવા મળે છે। હવે ચોથો પ્રશ્ન કે ભાઈ ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? આપણને જે ચિત્રમાં આપવામાં આવેલું છે એની અંદર મોટા વૃક્ષો નાના નહીં મોટા કેટલા વૃક્ષો દેખાય છે? જે ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે। પાંચમો પ્રશ્ન ચિત્ર દ્વારા આપણને શીખ મળે છે? ચિત્ર દ્વારા આપણને શું જાણવા મળે છે? શું માહિતી કહેવાય? ચિત્ર તમને શું સમજાવવા માંગે છે? તો ચિત્ર આપણને કેમ કહે છે કે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ। વૃક્ષ હોય તો વૃક્ષથી આપણને ઓક્સિજન મળે અને ઘણા બધા અઢળક ફાયદાઓ આપણે વૃક્ષથી થતા હોય તે ચિત્ર દ્વારા આપણને શીખ મળે કે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ। હવે છેલ્લો પ્રશ્ન વૃક્ષો વિશે બીજા 2 ચિત્રો લખો। એક ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપવામાં આવ્યું છે એની અંદર ઓલરેડી આપવામાં આવે વધુ વૃક્ષો વાવો। તો બીજું એના ઉપરથી આપણે ચિત્રો લખવાના છે તે પહેલું ચિત્ર વૃક્ષો વાવો અને વરસાદ લાવો। બીજું સૂત્ર વૃક્ષ જ્યાં રખાય સમૃદ્ધિ ત્યાં રહેખાય। હવે આગળનો પ્રશ્ન ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 કૌંસમાં આપેલા શબ્દોના આધારે કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એમના આધારે જે નીચે ખાલી જગ્યાઓ જે આપવાની છે એ આપણે પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા કે ઉંદરનું રહેઠાણ। તો ઉંદરના રહેઠાણને આપણે શું કહીએ છીએ? તો ઉંદરનું રહેઠાણ એટલે કે દર। ઉંદરના રહેઠાણને આપણે શું કહીએ? દર। બીજી ખાલી જગ્યા વાઘ અને વરુનું રહેઠાણ। તો વાઘ અને વરુના રહેઠાણને શું કહેવામાં આવે? બોડ। અહીંયા લખવાનું બોડ। એવું દર ઉંદરના રહેઠાણને દર વાઘ અને વરુના રહેઠાણને બોડ। ત્રીજો પ્રશ્ન પંખી ઝાડ પર રહેવા બાંધે છે તેને શું કહેવાય? તેને કહેવાય માળો। માળો ખાલી જગ્યામાં લખવાનું માળો। ચોથી ખાલી જગ્યા બકરી બેટાને જ્યાં પૂરવામાં આવે છે તે બકરી અને બેટાને જે આપણે પૂરવામાં આવે તેમને શું કહેવાય? એને જો વાડો। આપણને ઉપર આવ્યું છે વાડો। પાંચમું માણસનું રહેઠાણ। માણસનું જે આપણે કઈ જગ્યાએ રહે છે આપણા રહેઠાણને શું કહેવામાં આવે? ઉપર જો પ્રશ્ન ઘર। તો માણસનું રહેઠાણને શું કહેવામાં આવે? ઘર। તો ખાલી જગ્યા સાપનું રહેઠાણ। હવે શું બાકી રહ્યું? રાખડો। સાપના રહેઠાણને રાખડો કહેવામાં આવે છે। આ ખાલી જગ્યા દરેક વિદ્યાર્થીને આવી ગઈ। પછી હવે આપણો આગળનો પ્રશ્ન નંબર 6 એ પણ એવો છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે।
ચલો પહેલો પ્રશ્ન કેટલી ખાલી જગ્યા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આને શું કહેવામાં આવે છે તો અમે શું કહીએ માર્ચ અંગ્રેજી મહિના કહેવાય ને અંગ્રેજી મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એને આપણે માર્ચ કહીએ છીએ ચલો સફરજન દાડમ કેરી આને શું કહેવામાં આવે દરેકને ખબર દરેક વિદ્યાર્થીને ખબર હોય તો આને ફળ કહેવામાં આવે રાતો પીળો અને લાલ આને શું કહેવાય કલર ચોથી વાળી જગ્યા શિયાળો ઉનાળો અને ચોમાસું આ શું કહેવાય ઋતુઓ અત્યારે કઈ ઋતુ ચાલે છે ચોમાસાની ઋતુ ચાલે છે એના પછી શિયાળો એના પછી ઉનાળો તો શિયાળો ઉનાળો અને ચોમાસું તો આને શું કહેવાય ઋતુ પાંચમો પ્રશ્ન કાકા કુવા અને માસી આ શું થયું અને શું કહેવાય આપણા સંબંધો આપણા સંબંધી કહેવાય એને શું કહેવાય સંબંધ કહેવાય કાકાનો સંબંધ માસીનો માસાનો કુવાનો કોઈનો આ બધા શું કહેવાય સંબંધ કહેવાય ચલો છઠ્ઠો દૂધી કારેલા અને ભીંડા અને આપણે શું કહીએ શાકભાજી આનો ઉપયોગ મોટે ભાગે આપણે દરરોજ કરતા હોય આપણે ખાવામાં રસોઈ બનાવવાનો ઉપયોગ મમ્મી કરતી હોય છે તો શાકભાજી સાતમી કાઢી ગયા મોર પોપટ પાબર આમને શું કહેવાય પંખીઓ આમને શું કહેવાય પંખીઓ ચલો આ કમ્પ્લીટ કરીને પ્રશ્ન આવે છે હવે આપણે જે સાતમો પ્રશ્ન આપેલો છે તમારી ચોપડીનું ધ્યાન આપો કે સૂચના મુજબ કરો તો સૂચના મુજબ એમાં ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુના નામ તમારી જાતે ઘરે જે ક અક્ષરથી જે વસ્તુઓ શરૂ થતી હોય એને જોવાની અને એનો એક ઉપયોગ તમારી નોટબુકમાં જે સ્વાધ્યાયમાં જે તમે આ લખો પ્રશ્નો એની અંદર છેલ્લો પ્રશ્ન એ રીતે ફરીથી તમારે લખી લેવા ચલો થેન્ક યુ